અમદાવાદના નવરંગપુરામાં રહેતા 28 વર્ષના પ્લાયવુડ વેપારી અનુજ મહેતા સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના બની. બનાવ અંગેની મળતી વિગતો મુજબ આરોપી હર્ષ ઠક્કર ગીતા મંદિર લાતી બજારમાં દુકાન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે અનુજ મહેતાએ ગીતા ચોકડી પાસે શ્રી બાલાજી પ્લાય લેમ નામથી ધંધો શરૂ કર્યો હતો, જેને લઈ જૂન 2024માં અનુજ અને હર્ષ વચ્ચે વ્યવસાયની શરૂઆત થઈ અને 5 મહિનામાં 22.51 લાખ રૂપિયાનો માલ સપ્લાય કરવામાં આવ્યો. ત્યારબાદ આરોપીએ શરૂઆતમાં ફક્ત 4.25 લાખ રૂપિયાની ચૂકવણી કરી અને બાકીના 18.25 લાખ રૂપિયા માટે વિવિધ બહાનાઓ કરી પેમેન્ટ અટકાવવાનું શરૂ કર્યું. અંતે અનુજ મહેતાએ ઉઘરાણી કરતા આરોપીએ તેને ફોન પર ગાળો ભાંડી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, જેને લઈ વેપારી અનુજ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. છેતરપિંડીની આ ઘટનાને પગલે વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આજથી લગભગ 6 મહિના પહેલા હર્ષ અનિલભાઈ ઠક્કર, જેમનું રહેઠાણ સંગમ રેસિડેન્સીમાં છે અને જે ગીતા મંદિર લાટી બજારમાં દુકાન ધરાવે છે, તે અમને અમારા ગોડાઉનમાં મળવા આવ્યા હતા અને તેમને અમારું પ્લાયવુડ પસંદ આવતા તેમણે અમારાથી પ્લાયવુડ લેવાનું શરૂ કરેલું. પ્લાયવુડ લગભગ એમને 20 દિવસ લીધું, જેમાંથી એમને થોડુંક પેમેન્ટ આપ્યું. બાકીનું પેમેન્ટ જે 18 લાખની રકમ હતી તે એમને બાકી રાખી છે અને ખૂબ જ વાયદાઓ કર્યા છે. લગભગ 2 મહિના જેવું અમે ઉઘરાણી કરી, પણ તેમને પછી આખરે પેમેન્ટ આપવાની ના પાડી છે અને ઇવન ખોટા કેસમાં પણ ફસાવવાનો પ્રયત્ન કર્યો છે. અમદાવાદના નવરંગપુરામાં રહેતા 28 વર્ષના પ્લાયવુડ વેપારી અનુજ મહેતા સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના બની. બનાવ અંગેની મળતી વિગતો મુજબ આરોપી હર્ષ ઠક્કર ગીતા મંદિર લાતી બજારમાં દુકાન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે અનુજ મહેતાએ ગીતા ચોકડી પાસે શ્રી બાલાજી પ્લાય લેમ નામથી ધંધો શરૂ કર્યો હતો, જેને લઈ જૂન 2024માં અનુજ અને હર્ષ વચ્ચે વ્યવસાયની શરૂઆત થઈ અને 5 મહિનામાં 22.51 લાખ રૂપિયાનો માલ સપ્લાય કરવામાં આવ્યો. ત્યારબાદ આરોપીએ શરૂઆતમાં ફક્ત 4.25 લાખ રૂપિયાની ચૂકવણી કરી અને બાકીના 18.25 લાખ રૂપિયા માટે વિવિધ બહાનાઓ કરી પેમેન્ટ અટકાવવાનું શરૂ કર્યું. અંતે અનુજ મહેતાએ ઉઘરાણી કરતા આરોપીએ તેને ફોન પર ગાળો ભાંડી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, જેને લઈ વેપારી અનુજ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. છેતરપિંડીની આ ઘટનાને પગલે વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આજથી લગભગ 6 મહિના પહેલા હર્ષ અનિલભાઈ ઠક્કર, જેમનું રહેઠાણ સંગમ રેસિડેન્સીમાં છે અને જે ગીતા મંદિર લાટી બજારમાં દુકાન ધરાવે છે, તે અમને અમારા ગોડાઉનમાં મળવા આવ્યા હતા અને તેમને અમારું પ્લાયવુડ પસંદ આવતા તેમણે અમારાથી પ્લાયવુડ લેવાનું શરૂ કરેલું. પ્લાયવુડ લગભગ એમને 20 દિવસ લીધું, જેમાંથી એમને થોડુંક પેમેન્ટ આપ્યું. બાકીનું પેમેન્ટ જે 18 લાખની રકમ હતી તે એમને બાકી રાખી છે અને ખૂબ જ વાયદાઓ કર્યા છે. લગભગ 2 મહિના જેવું અમે ઉઘરાણી કરી, પણ તેમને પછી આખરે પેમેન્ટ આપવાની ના પાડી છે અને ઇવન ખોટા કેસમાં પણ ફસાવવાનો પ્રયત્ન કર્યો છે.